દર્શક મિત્રો, अब तक चाय पे चर्चा કાર્યક્રમ અંતર્ગત આપણે દર વખતે એક નવા વિષય સાથે નવા ટોપિક સાથે મળતા હોય છે અને નિષ્ણાંતો પાસેથી આપણે જે તે ક્ષેત્ર સાથે સંકળાયેલ વિગતો વિશે માહિતી મેળવતા હોય છે। ત્યારે આજની જો વાત કરવામાં આવે તો આજે બુદ્ધ પૂર્ણિમા છે અને બુદ્ધ પૂર્ણિમા વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે બૌદ્ધ અનુયાયી અને રાજકોટ બૌદ્ધ સમાજના પ્રેસિડેન્ટ સેમસંગ બૌદ્ધ અત્યારે સ્ટુડિયો પર ઉપસ્થિત છે। આપણે એમનું સ્વાગત કરીએ। આપનું સ્ટુડિયો પર સ્વાગત છે। સેમસંગ ભાઈ, પહેલા તો હું આપને એ પૂછવા માંગીશ કે આજે બુદ્ધ પૂર્ણિમા છે, જેને ત્રિગુણી પાવન પર્વ પણ કહેવામાં આવે છે। શું કહેશો, શા માટે ત્રિગુણી પાવન પર્વ કહેવામાં આવે છે? ત્રિગુણી પાવન પર્વ એના માટે કહેવામાં આવે છે કે તથાગત ગૌતમ બુદ્ધનો જે જન્મ છે એ આજના જ દિવસે લુંબિની વનના અંદર થયો હતો અને આજના જ દિવસે બુદ્ધ ગયાના અંદર તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને આજના જ દિવસે કુશીનારાના અંદર એમનું મહાપરિનિર્વાણ થયું હતું। એટલે આ ત્રણ પ્રસંગો છે એ આ પૂર્ણિમાના વૈશાખી પૂર્ણિમાના દિવસે બન્યા હતા, એના હિસાબે આજે એને ત્રિગુણી પાવન પર્વ કહેવામાં આવે છે। અને બીજી આપણે વાત કરીએ તો ભગવાન બુદ્ધ, જેઓને કહેવાય કે એક રાજાના પુત્ર હતા, પહેલાંનું એમનું જીવન કઈ રીતનું હતું અને ત્યારબાદ તેઓને ક્યારથી આ જ્ઞાન પ્રાપ્ત થયું અને ત્યારબાદ તેઓ આખો સંસારને બદલી કાઢ્યો એવું કહી શકાય? સિદ્ધાર્થનો જન્મ એક રાજાને ત્યાં થયો હતો। એમના જે પિતા હતા એમનું નામ સુદોધન હતું અને એમની જે માતા હતા એ મહામાયા હતા। કપિલવસ્તુના તેઓ રાજા હતા। કપિલવસ્તુના અંદર એ જે સમયના અંદર જે સંઘના મારફતે સંચાલન થતું અને એ સમયના જે સંઘના મારફતે જે સમયના એમના જે પિતા હતા એ સમયના રાજા હતા અને એમનો જન્મ એક રાજ પરિવારના અંદર થયો હતો અને ખૂબ જ પ્રભાવશાળી રાજા હતા। અમને એમની માતા જે મહામાયા એમના કુખેથી સિદ્ધાર્થનો જન્મ થયો હતો અને તેઓનું જે જીવન છે એક રાજાના કુખેથી જન્મ્યું હોય અને પ્રથમ પુત્ર હોય તો તમે વિચાર કરી શકો છો કે એમને હરેક જરૂરિયાતો છે ને એમના પિતાજીએ એમને પૂરી પાડવામાં આવેલી હતી અને ખૂબ જ ઠાઠના અંદર એમનો જન્મ થયો હતો। એમનો જન્મ થયો હતો ત્યારે આજના યુગમાં બૌદ્ધ ધર્મની અગત્યતા શું છે? આજના સમયના અંદર બૌદ્ધ ધર્મની અગત્યતા અતિ મહત્વની છે, કારણ કે આપણે જોઈએ છીએ કે સાંપ્રત સમયના અંદર કોરોના ચાલી રહ્યો છે તો કોરોના છે ને એ ટચ કરવાથી થાય છે। જ્યારે બૌદ્ધ ધર્મની પરંપરાના અંદર નમસ્કાર કરવાનું હોય છે તો ત્યાં ટચ થતું નથી અને બીજું પણ આપણે હું તમને કહી દઉં કે અત્યારે કોરોનાની મહામારીના અંદર જોઈએ છે તો મોંઘવારી વધી રહી છે, લોકો ઉપયોગ કરી રહ્યા છે કે ક્યાંથી પૈસા પડાવી લેવા। નારિયેળના ભાવ વધારી દે છે, મોસંબીના ભાવ વધારી દે છે, રેમડેસિવિરનો ભાવ વધારી દે છે, ડૉક્ટરો બેડના ભાવ વધારી દે છે, કાળાબાજારી થઈ રહી છે। હરેક લોકો એવું વિચારે હું ક્યાંય ને ક્યાંયથી કપાઈ લઉં, લૂંટી લઉં છે ને, પણ બુદ્ધે એવું ના પાડી છે કારણ કે આવશ્યકતા। બુદ્ધે કીધું છે કે બધા સમાનતાની વાત કરે છે, મૈત્રીની ભાવ કરે। બુદ્ધે કીધું ચોરી નહીં કરવી, મફતનું નહીં લેવું છે ને। તો બુદ્ધની ઉપદેશ જો લોકોના અંદર આવશે તો જે કાળાબજારી છે, ચોરી ચકારી છે, લૂંટફાટ છે, એ મદંશે હું માનું છું કે ઘણું બધું એના અંદર ઓછું થઈ જશે। ભગવાન બુદ્ધ વિશે ઘણા બધા લોકોની અલગ અલગ માન્યતા હોય છે કે જ્યારે સિદ્ધાર્થ હતા તેઓ ત્યારબાદ જ ભગવાન બુદ્ધ થયા છે। ત્યારે સિદ્ધાર્થે ગરીબ માણસને જોયો, કોઈક પછી જે આરોગ્યથી પીડાતા હોય છે એ વ્યક્તિને જોયા, ક્યાંક મૃત્યુ પામેલ વ્યક્તિને જોયો। આ બધું જોઈ અને એના મગજમાં જે વમળો ઉત્પન્ન થયા અને ત્યારબાદ તેમને ત્યાગ કર્યો હતો। શું છે આ હકીકત? એમાં એવું છે કે આ જે છે ને એ અવૈજ્ઞાનિક છે, અતાર્કિક મેટર છે। હું એમ કહું છું કે ભગવાન બુદ્ધને કાલામો અને ભગવાન બુદ્ધ સાથે ચર્ચા થઈ। કાલામો અને ભગવાન બુદ્ધ સાથે ચર્ચા થઈ એટલે કાલામોએ તથાગત ગૌતમ બુદ્ધને કીધું કે સિદ્ધાર્થ, સત્ય શું છે એમ? બુદ્ધને પ્રશ્ન કર્યો કે સત્ય શું છે? તો બુદ્ધે એમ કીધું કે મોટી સંખ્યામાં જે લોકો અનુસરી રહ્યા છે ને, મોટી સંખ્યાના અંદર અનુસરી રહ્યા છે ને, એ સત્ય નથી। તો કાલામોએ પાછો પ્રશ્ન કર્યો તો સિદ્ધાર્થ સત્ય શું છે? તો સિદ્ધાર્થે કીધું કે તમારી શ્રદ્ધા છે ને, તમારી શ્રદ્ધાને પોષનારું છે, તમારા વિચારો પ્રમાણે છે ને, એ પણ સત્ય નથી। એટલે કાલામોએ પાછું કીધું કે સિદ્ધાર્થ, તથાગત સત્ય શું છે? તો કે જે પરંપરાગત જે ચાલ્યું આવે છે ને, પરંપરાગત વર્ષોથી પરંપરાગત ચાલ્યું આવે છે ને, એ પણ સત્ય નથી।
તો પાછા કલામાં એવું કીધું કે સત્ય શું છે? તો કે જે ધાર્મિક પુસ્તકોમાં લખેલું છે ને, ધાર્મિક શાસ્ત્રોમાં લખેલું છે, પુસ્તકોમાં લખેલું છે ને, એ પણ સત્ય નથી. તો પાછું કલામાં એવું કીધું કે સત્ય શું છે? તો કોઈ ગુરુ તમને કહી રહ્યા છે, ધર્મના કોઈ ગુરુ તમને કહી રહ્યા છે, વરિષ્ઠ વ્યક્તિ તમને કહી રહ્યા છે ને, એ પણ સત્ય નથી. તો પાછું કાલામાં કીધું કે તથાગત સત્ય શું છે? એટલે પાછું બુદ્ધે કીધું કે હું ગૌતમ બુદ્ધ, હું તમને મારો ઉપદેશ આપી રહ્યો છું ને, એ પણ સત્ય નથી. પરંતુ તમે તમારી વિવેક બુદ્ધિને તર્કના એરણ ઉપર ઘસી અને જો મારી વાત 100% સત્ય લાગે ને તો જ એને સ્વીકાર કરવો. એટલે બુદ્ધે વિશ્વના અંદર, તમે જો ઘણા બધા રિલિજનો વિશ્વના અંદર છે, લગભગ આઈ થિંક મારા હિસાબથી 300 ઉપર રિલિજનો છે, બરાબર. એમાં મોટાભાગના રિલિજનો છે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, બૌદ્ધ, જૈન. તો એમાં બુદ્ધ જ એક એવા વ્યક્તિ છે, એણે એમ કીધું કે હું કહું ને એ પણ નહીં માનતા. બાકી બધાએ કીધું કે ભાઈ હું કહું ને એમ કરવાનું, હું કરું એમ નહીં કરવાનું, બરાબર છે. હું કહું એ તમે માનો તો જ તમે એ રિલિજનના વ્યક્તિ કહેવાઓ. પરંતુ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધે એવું કીધું કે મારી વાતને પણ સ્વીકાર ન કરતા જો તમને સત્ય લાગે ને 100% સત્ય લાગે ને તો જ એનો સ્વીકાર કરો, પણ એના પહેલાં એના તર્કના એરણ ઉપર ઘસી અને ચકાસી અને પછી જ એના ઉપર અમલવારી કરવી. તો આપણે તર્કની વાત કરતા હોય, જ્યારે ગૌતમ બુદ્ધે કીધું છે કે ભાઈ મારી વાત પણ ન સ્વીકારતા, એના તર્ક કરવાની વાત કરી છે એણે. તો આ લોજિક છે જે ભાઈ એક રોગી જોયો, એક બૂઢો વ્યક્તિ જોયો, હે ને, એક ભિક્ષુક જોયા અને એક મૃત વ્યક્તિને જોયાથી એના અંદર હૃદય પર, તો શું એવું લાગે છે તમને કે એટલા વર્ષ સુધી એણે આવા દ્રશ્યો નહીં જોયા હોય? સિદ્ધાર્થનો જન્મ થયો ત્યારે એ પણ નાના હતા, યુવાવસ્થાના અંદર આવ્યા, હે ને. જ્યારે એ યુવાવસ્થાના અંદર આવ્યા, એમના જે લગ્ન થઈ ગયા, યશોધરા સાથે લગ્ન થઈ ગયા, અને એમના જે પિતા હતા એ પણ મોટી ઉંમરના થઈ ગયા હતા, એના પણ વાળ પાકી ગયા હતા, હે ને. અને એમના કુખેથી એમનો એક દીકરાનો જન્મ થયો રાહુલનો. તો રાહુલ એક નાનું બાળક હતું, સિદ્ધાર્થ યંગ હતા અને એના પિતા એજેડ થઈ ગયા હતા, બરાબર. તો આ દ્રષ્ટિકોણ તો એની નજરની સામે છે. તો એણે આ જે ઘટનાક્રમ છે, જે બચપનથી જન્મ થવો, યુવાવસ્થામાં આવવું અને વૃદ્ધત્વ પ્રાપ્ત કરવું, એ તો એના ઘરનો દ્રષ્ટિકોણ હતો. શું એવું બન્યું હશે કે સિદ્ધાર્થ અને એમના જે પિતાજી છે એ મળ્યા નહીં હોય, એના બાળકને નહીં મળ્યા હોય? આવું આ રોંગ દ્રષ્ટિકોણ છે. એટલે તર્કની સાથે આને હું એને સ્વીકારતો નથી. બીજી વસ્તુ કે મૃત્યુની વાત કરવામાં આવી છે, તો હું એમ કહું છું કે એમના જે બૃહદત્ત છે, સિદ્ધાર્થની ફૂઈના દીકરા બૃહદત્તે એક પક્ષીનો શિકાર કર્યો અને એ શિકાર કર્યો એને તીર માર્યું એટલે એ પક્ષી નીચે પડ્યું અને સિદ્ધાર્થ જ્યાં બેઠા હતા તો ત્યાં એ પક્ષી આવીને બેઠું. હવે બાલ પ્રસંગ છે આ, અને એ સિદ્ધાર્થે એ પક્ષીનું તીર કાઢ્યું અને એને તરત જ જે પણ એ ત્યાં એના પાસે જે હાજર જે હતું એ સર્વિસ એને આપી એને અને એને સાજા કર્યા. એટલે એટલી જ વારના અંદર બૃહદત્ત ત્યાં આવે છે. બૃહદત્ત એમ કહે છે કે સિદ્ધાર્થ મારું પક્ષી છે. તો કે તારું કેવી રીતે? તો કે મેં એનો શિકાર કર્યો છે એટલે આ પક્ષી ઉપર મારો હક છે. તો સિદ્ધાર્થે એમ કીધું કે તે આ પક્ષીને માર્યું છે, મેં આ પક્ષીને બચાવ્યું છે, એટલે મારવાવાળા કરતાં બચાવવાવાળાનો હક વધારે હોય. અને બેઉ ભાઈ વચ્ચે ચર્ચા થાય છે, ઉગ્ર ચર્ચા થાય છે. પછી એ વાત જાય છે રાજમહેલના અંદર, સુધોધન પાસે રાજમહેલના અંદર જશે, ત્યાં સભા બેસે છે અને એના અંદર નિર્ણય લેવામાં આવે છે કે આ પક્ષી ઉપર સિદ્ધાર્થનો હક છે. તો સિદ્ધાર્થે બાલ અવસ્થાના અંદર, બચપનના અંદર એવું કીધું હતું કે મારવાવાળા કરતાં બચાવવાવાળાનો વધારે હક હોય છે. તો મૃત્યુ અને જીવનનો આ તો એમના પાસે નોલેજ બચપનમાં હતું, તો પછી એક મૃત વ્યક્તિને જોઈને એના અંદર પરિવર્તન કેવી રીતે આવે? એટલે આ થોડુંક તર્ક સાથે લોજિકલ નથી, પરંતુ ખબર નથી લોકો એને કેવી રીતે પ્રેઝન્ટેશન કરે છે, શા માટે પ્રેઝન્ટ કરે છે, એ લોકો પાસે નોલેજ નથી કે કેવી રીતના એ પ્રેઝન્ટ, આઈ ડોન્ટ નો, મને ખબર નથી. પણ વાસ્તવિકતા એ છે કે બચપનના અંદર એ બધા પ્રસંગો એમણે જોઈ લીધા હતા. જ્યારથી સિદ્ધાર્થે એટલે ભગવાન બુદ્ધે જ્યારે ગૃહ ત્યાગ કર્યો ત્યારબાદ તેઓ મિત્ર સાથે, 5 મિત્ર સાથે પોતે કહેવાય કે તપસ્યા કરી હતી. ત્યારબાદ એ આખી કઈ રીતનું એમનું હતું, આખું જીવન કેવી રીતે બદલાઈ ગયું? એમાં એવું છે કે જે સિદ્ધાર્થનું જે કપિલ વસ્તુના જે રાજા હતા સુધોધન, અને ત્યાં છે ને એ જે સંઘના મારફતે જે એ સમયના અંદર જે અત્યારે આપણે જે લોકશાહી કહીએ છીએ,
તો એ ટાઈપની એક સિસ્ટમ હતી ત્યાં. અને એના જે ગણતંત્ર કહેવામાં આવે, ગણરાજક કહેવામાં આવે, તો એ ગણ રાજા હતા. તો એ ગણ રાજ્યના અંદર એક નદી હતી ને નદીના અંદર પાણીની જે સમસ્યાઓ હતી, તો એ પાણીની સમસ્યાના અંદર કોલી અને શાક્યો વચ્ચે અક્ષર ઉગ્ર ચર્ચાઓ થતી. ક્યારેક ક્યારેક યુદ્ધ પણ થઈ જતા, ક્યારેક મારપીટો પણ થતી. અને એના અંદર એની છે ને યુદ્ધની એક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. શાક્યો અને કોલીએ એવું વિચાર્યું કે ભાઈ આ હર ફેરે પાણીની સમસ્યા થાય છે, આપણે આનો કાયમી નિયમ નિચોડ કાઢવો હોય તો ચલો આપણે આજે યુદ્ધ કરી અને આનો કાયમ ઉકેલ લઈ આવીએ. તો આવી ચર્ચાઓ થતી હતી અને યુદ્ધની જ્યારે નિર્ણયો થયા ત્યારે સિદ્ધાર્થે એમનો વિરોધ કર્યો હતો કે ભાઈ યુદ્ધ છે ને એ વિકલ્પ નથી, બરાબર છે. મૈત્રીથી અને પ્રેમથી અને ચર્ચાથી પણ આનો ઉકેલ લઈ આવી શકાય છે. પરંતુ સંઘના નિયમો એવા હતા કે ભાઈ જે કોઈ વ્યક્તિ સંઘનો ઉલ્લંઘન કરે નિયમોનો તો એને દંડ દેવામાં આવતો. કાં એને મૃત્યુદંડ દેવામાં આવે, કાં એની પ્રોપર્ટી જપ્ત કરી દેવામાં આવે, અથવા તો એને દેશ નિકાલ કરવામાં આવે. તો આ નિયમો હતા ને એ નિયમોના અંદર સિદ્ધાર્થે એમનો વિરોધ કર્યો કે હું આ સંઘના નિયમોની વિરુદ્ધમાં જાઉં, કે હું યુદ્ધ કરવા નથી માંગતો. તો ત્યારે એને 3 ફેરે આવી રીતે મિટિંગો થઈ અને ગોષ્ઠી થઈ અને એના 3 ફેરે સિદ્ધાર્થે એનો વિરોધ કર્યો. એટલે સંઘનું નિયમોનું ઉલ્લંઘન થયું અને એને એક સજાના પાત્ર રૂપે સિદ્ધાર્થે પોતે સ્વીકાર્યું કે ભાઈ મને તમે દેશ નિકાલ આપો, મારા પત્નીને કે મારા મા બાપને ડિસ્ટર્બ ન કરતા, એમને પણ તકલીફ ન થાય, એટલે હું દેશ નિકાલું છું. અને એમને 29 વર્ષના ઉંમરે એમના પુત્ર રાહુલ અને યશોધરા, એમના જે જીવનસંગીની હતા યશોધરા, એમને મૂકી અને તેઓ દેશ એમનું જે રાજ્ય છોડી અને જતા રહ્યા. અને ત્યાં જઈ અને એમને હવે સચોટ એમને એક હતું કે ભાઈ મારે હવે સત્યની શોધમાં જવું છે કે ભાઈ આ સત્ય શું છે, કે ભાઈ આ લોકો જન્મે છે, મરે છે, અમુક લોકો વૈભવી જીવન જીવે છે, અમુક લોકો પીડા ભોગવી રહ્યા છે, હે ને, પછી જે સ્વર્ગ નર્કની કલ્પનાઓ છે, આ શું છે, તો અમારે વાસ્તવિકતા જોવું છે. એટલે એ ત્યાંથી નીકળી ગયા ને લગભગ એમણે 18 ગુરુ કર્યા. આલામ કલામ પાસે ગયા, બીજા ત્રીજા ગુરુઓ પાસે ગયા. કોઈ કે એક પગ ઉપર ઊભો રહેવાનું, કોઈ કે બેસી રહેવાનું, કોઈ કે શ્વાસ લેવાનું, કોઈ કે શ્વાસ છોડવાના, ઘણા બધા, કોઈ કે અઘોરી બની જવાનું, ઘણા વર્ષો સુધી નાવું નહીં, અને આવું ઘણું બધું એમણે કર્યું. પછી એ જાતા જાતા એમને જેમના જે 5 મિત્રો હતા એમની સાથે તેઓ જતા હતા અને ત્યાં એ લોકોએ ફેરે એવું નક્કી કર્યું કે ચલો આજે આપણે એવું કરીએ કે જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે જગ્યા નહીં છોડીએ અને અન્નજળનો ત્યાગ કરી દઈએ. એટલે સિદ્ધાર્થ અને જે 5 મિત્રો હતા એમણે અન્નજળનો ત્યાગ કર્યો. અને જ્યારે અન્નજળનો ત્યાગ કર્યો એટલે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણા શરીરની જે કેલેરી છે તો ઘટવાની જ છે. તો સિદ્ધાર્થે જ્યારે અન્નજળનો ત્યાગ કર્યો ત્યારે એમનું શરીર છે ને એના આતેડા અને આ બધું માંસ ને બધું ચોંટી ગયું હતું, ચામડીને બધું ચોંટી ગયું હતું. તો સિદ્ધાર્થને પણ અંદરથી મૂંઝવણ એ અનુભવી રહ્યા હતા કે ભાઈ હવે આ દેહ છે મારો એ જતો રહે છે. એટલાના અંદર ત્યાં એક સુજાતા નામની જે સ્ત્રી હતી અને એમને એક વ્રત લીધું હતું કે ભાઈ મારા પ્રથમ કુખેથી અગર બાળકનો જન્મ થશે તો હું વૃક્ષ દેવતાને ખીર ચડાવીશ. તમે જોઈ શકો ત્યારે પણ એમ કીધું વૃક્ષ દેવતાને. તો તે સમયના અંદર પણ લોકો પ્રકૃતિ પૂજા કરતા, લોકો ઝાડની પૂજા કરતા, પર્વતોની પૂજા કરતા, નદીઓની પૂજા કરતા, આ પ્રકૃતિ પૂજક લોકો હતા. તો એમણે જ્યારે એ ગયા અને જોયું તો ઝાડ નીચે સિદ્ધાર્થ તપસ્યા કરીને બેઠા હતા અને એમની સુજાતાની નજર ગઈ તો એમને એવું ફીલ થયું કે વૃક્ષ દેવતા પ્રસન્ન થયા છે. એટલે એમણે ત્યાં એમને ખીર મૂકી અને એને યાચના કરી કે સિદ્ધાર્થ આપ ખીર ગ્રહણ કરો. તો એમણે ખીર ગ્રહણ કરી એટલે એમને તથાગત ગૌતમ બુદ્ધને પ્રથમ જ્ઞાન એ પ્રાપ્ત થયું કે અગર હું આ ખીર ન ખાત તો હું પરમ સત્યની શોધ નહીં કરી શકું, બરાબર છે. એટલે ભોજન એ જીવન જીવવા માટે અતિ આવશ્યક છે. એ પ્રથમ જ્ઞાન સિદ્ધાર્થને સુજાતાના મારફતે પ્રાપ્ત થયું. જ્યારે એમણે પ્રથમ ભોજન લીધું એટલે એમના જે 5 મિત્રો હતા ને એ એમને મૂકીને જતા રહ્યા અને એમને કીધું કે ભાઈ સિદ્ધાર્થે એની તપસ્યા ભંગ કરી છે એટલે આપણે હવે એમની સાથે રહેવું નથી. અને તેઓએ સારનાથ જતા રહ્યા. ત્યાંથી પછી સિદ્ધાર્થ ચાલી અને બુદ્ધગયાના અંદર ગયા અને બુદ્ધગયાના અંદર એમને એક પીપળોનું ઝાડ હતું. પીપળાનું ઝાડ એટલે પસંદ કર્યું કે પીપળો એક એવો વૃક્ષ છે કે એ હંમેશા ઓક્સિજનની માત્રા વધારે આપે છે. એટલે એમને પીપળાનું જે ઝાડ હતું વૃક્ષ એના નીચે બેઠા અને એના નીચે એમને જે બુદ્ધત્વ પ્રાપ્ત થયું, જ્ઞાન પ્રાપ્ત થયું. અને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે
એના મગજના અંદર વિચારો, કારણ કે જ્ઞાની પુરુષ થાય એટલે વિચારો તરત જ ફરવા મળે, એટલે એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને જ્ઞાન પ્રાપ્ત થયું પછી એવું વિચાર્યું કે ભાઈ મારા પાસે જે મને ખરેખર જે જ્ઞાન પ્રાપ્ત થયું છે ને એ આ લોકો સ્વીકારી નહીં શકે. એટલે એમને થોડા દિવસ તો 4-5 દિવસ તો એણે અંદરથી આનંદ લીધો. પછી બીજો પ્રશ્ન એના મગજના અંદર આવ્યો કે ભાઈ હું આ જ્ઞાન છે આ લોકો નહીં સ્વીકારી શકે અને હું લોકોને નહીં આપું અને મારું મૃત્યુ છે એ નિશ્ચિત છે. કાલે હું મરી જ જવાનો છું, પણ હું મરી જઈશ તો મારી જે મહેનત છે, જે પરમ સત્યની મેં ખોજ કરી છે એ પણ નષ્ટ થઈ જશે. એટલે આ ચિંતાના અંદર એના મગજના અંદર વંટોળા ચાલુ હતા. એટલામાં જ એની નજર એક સામે એક નદી હતી. નદીના અંદર જોયું તો એને અમુક ફૂલો હતા એ ખીલીને પડી ગયા હતા, અમુક સંપૂર્ણ રીતે ખીલી ગયા હતા, અમુક ખીલવાની તૈયારીમાં હતા અને અમુક કડીમાં હતા. એટલે સિદ્ધાર્થે તરત ત્યાં ફૂલોને જોઈને એક વિચાર આવ્યો કે સંસારના અંદર આવા લોકો પણ હશે જે ખરેખર મારી વાતનો સ્વીકાર કરશે. એટલે એમણે વિચાર કર્યું કે ચલો આ જ્ઞાન છે મારે ચોક્કસ કોઈને આપવાનું છે. એટલે એને એના જે 5 મિત્ર એમને છોડીને ગયા હતા એ એમને યાદ આવ્યા. એટલે વિચાર કર્યું કે ચલો હું એને આપું. એટલે સિદ્ધાર્થ ત્યાંથી બુદ્ધ ગયાથી લઈ અને સારનાથ ગયા, અને સારનાથ ગયા તો સારનાથ જઈ અને ત્યાં એમના જે પંચવર્ગીય જે 5 જે મિત્રો હતા, જેને પંચવર્ગીય ભિક્ષુ કહેવામાં આવે છે, એ 5 મિત્રોને એને પ્રથમ ઉપદેશ તથાગત ગૌતમ બુદ્ધે આપ્યો હતો. એ પૂનમના દિવસે જેને આપણે અત્યારે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ, એ ગુરુ પૂર્ણિમા એટલે કહેવાય છે કે એ પંચવર્ગીય ભિક્ષુને પ્રથમ એનો ઉપદેશ આપ્યો હતો. અને 5 જે ઉપદેશ હતા ને એ લોકોને શ્રેષ્ઠ જીવન જીવવા માટે હતા. જેમ કે એને પાલી ભાષાના અંદર ઉપદેશો આપ્યા હતા. ભગવાન બુદ્ધે જે ઉપદેશો આપ્યા હતા પાલી ભાષાના અંદર, એમને પાલી ભાષાના અંદર કીધું કે પાણાથી પાતા વેરમણી શિખાપદમ સમાધ્યમ, એટલે હું પ્રાણી માત્રને હિંસા નહીં કરું. હવે સમજીએ કે હું કોઈને નહીં મારું તો મને પણ કોઈ નહીં મારે, આપણે બધા એકબીજાને ન મારીએ તો બધા સુખ શાંતિથી રહી શકીએ ને, યુદ્ધની જરૂર જ ન પડે. પછી બીજો શીલ છે કે અધિન દાના વેરમણી શિખાપદમ સમાધ્યામાં. બીજો ઉપદેશ છે કે અધિન દાના વેરમણી શિખાપદમ સમાધ્યામી, એટલે કે હું મફતનું નહીં લઉં, હું ચોરી નહીં કરું, હે ને, અને કોઈનું પડાવી નહીં લઉં, લૂંટફાટ નહીં કરું, પડાવી લેવાની આદત નહીં રાખું. આ બીજો ઉપદેશ આપ્યો. ત્રીજો ઉપદેશ આપ્યો કામેસુ મિચ્છા ચારા વેરમણી શિખાપદમ સમાધ્યામી, એટલે કે હું અનૈતિક કર્મ નહીં કરું. હું મારી પત્નીને વફાદાર રહીશ, હું મારા પતિને વફાદાર રહીશ, અનૈતિક કર્મ કરું. બધા અનૈતિક કર્મ ન કરે તો આપણે જોઈએ છે કે ત્યારે મહિલાઓ જે પીડાઈ રહી છે, એના ઉપર જે અઘટિત ઘટનાઓ બને છે એ પણ આ સમાજમાંથી નષ્ટ થઈ જાય. ચોથું શીલ છે મુસ્સાવાદા વેરમણી શિખાપદમ સમાધ્યામી, એટલે કે હું અર્થ વગરની વાત નહીં કરું, હું જૂઠું નહીં બોલવું, કોઈની હાનિ થાય એવી વાત નહીં કરું, કોઈને દુઃખ લાગે એવી વાત નહીં કરું. અને 5મું શીલ છે એ 5મું જે ઉપદેશ છે કે સુરા મેરે મજ પમા દઠાના વેરમણી શિખાપદમ સમાધ્યામી, એટલે કે હું પાન, બીડી, સિગરેટ, તંબાકુ, દારૂ, ચરસ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું સેવન નહીં કરું. આ 5 ઉપદેશ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધે પ્રથમ ફેરે સારનાથના અંદર એને પંચવર્ગીય ભિક્ષુને એમને આપ્યા હતા. અને એમને એમ કીધું કે જાઓ ગામ ગામ નગર નગર જઈ અને લોકોને આ ઉપદેશ આપો, અને આ સંસારના અંદર જે લોકો જે પીડાઈ રહ્યા છે એને આ ઉપદેશની આવશ્યકતા છે. એટલે પ્રથમ ઉપદેશ એમને સારનાથના અંદર આપ્યો હતો. એવું કહેવાય છે કે ધ્યાન એ ભગવાન બુદ્ધની દેન છે, શું કહેશો આ બાબતે? હા, ધ્યાન છે એ શું છે કે આપણે જોઈએ છે કે જે કોન્સન્ટ્રેશનની વાત છે કે ધ્યાન છે કે લોકોનું જે માઇન્ડ છે ભટકી રહ્યું છે, ત્યારે લોકો જોઈએ છે કે 10 ટાઈપના વિચારો આવે છે, પોતે કન્ફ્યુઝ થઈ જાય છે, બરાબર છે. તો મેડિટેશન જે ધ્યાન છે, ધ્યાન શું છે કે વિશેષ વિપશ્યાના જેને કહેવામાં આવે છે. અહીંયા રાજકોટના અંદર પણ આપણે ગુરુ ગોયંકાજીનું છે ધમકોટના અંદર, અને એના ઘણા બધા એમણે સેન્ટરો ખોલ્યા છે. તો વિપશ્યાના છે એ વિશેષ પ્રકારનું જ્ઞાન છે, અંદરનું જે જ્ઞાન છે. તો એના અંદર શું છે કે મેડિટેશનના અંદર છે કે તમારી જે મન છે એ ભટકે છે. કબીરે બી કીધું કે મનવા તો પંછી ભયા ઉડ કે ચલા આકાશ ઉકરશે ઈ ફિર માયા કે પાસ. તો મન છે ને ગમે ત્યાં ભટકા રાખે. તો મનને એકાગ્રત કરવા માટે મનને, કારણ કે હરેક સમસ્યાનું આયુર્વેદના અંદર એવું કહેવાય છે કે પેટ છે ને, પેટ હરેક રોગનું ઘર છે. અને ભગવાન બુદ્ધ એમ કહે છે કે મન છે ને એ હરેક સમસ્યાનું ઘર છે. કારણ કે મન છે ને, મન કહે છે કે મારે આ ખાવું છે, મન કહે છે મીઠું ખાવું છે, મીઠું ખાય છે તો ડાયાબિટીસ થાય છે. તો પ્રથમ પેટ નહીં, પ્રથમ છે ને મન થઈ છે કે મારે આ કરવું છે, મારે ચોરી કરવી છે, મારે પેલું કરવું છે, મારે નશો કરવો છે, મારે આ નથી કરવું, મારે આ નથી, એ બધું છે ને મનમાંથી ઉતરતો. મન ઉપર જે વિજય પ્રાપ્ત કરવાની વાત છે ને, મનને કેન્દ્રિત કરવાની વાત છે, એને
મેડિટેશન કહેવામાં આવે છે, ધ્યાન કહેવામાં આવે છે કે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે ને કે જે શ્વાસ આવે છે, શ્વાસ આ જઈ રહ્યો છે, કેવો શ્વાસ જે આપણે જે શ્વાસ લઈએ છીએ કેવો ઠંડો છે, ગરમ છે, હે ને, એને મહેસૂસ સાક્ષી ભાવથી મહેસૂસ કરવાનું છે, જેનાથી આપણું જે માઇન્ડ છે એ શાંત થાય છે અને એકાગ્રતા થાય છે. એટલે એના માટે આ વિપશ્યના એ જરૂરી છે જીવનના અંદર બધા લોકો માટે. ભગવાન બુદ્ધનું જે જ્ઞાન છે એ લોકોએ જીવન કેવી રીતે જીવવું તેના પર હતું, એ બાબતે શું કહેવું? ભગવાન બુદ્ધે ક્યાંય ચમત્કારની વાત નથી કરી, એને પૂજાપાઠની વાત નથી કરી, એને કોઈ કર્મકાંડની વાત નથી. કારણ કે ભગવાન બુદ્ધે ઉપદેશોના અંદર પણ કીધું છે કે સમજી લો કે ભાઈ મારે અહીંયાથી રોડ ટપીને જવું છે, બરાબર છે, હું ચાલીને ન જાઉં, હું ગાડીમાં ન જાઉં, છે ને, અને મારે જવું નથી, પણ હું યજ્ઞ કરું, હવન કરું, પૂજાપાઠ કરું, માનતા રાખું કે જાત્રાનું કે ટેક કરવું કે ભાઈ હું સ્વયં ત્યાં ન જાઉં પણ એ મારે અહીંયા આવી જાય, આવું પોસિબિલિટી છે ખરી? નથી. કર્મ કરવું જ પડે, આપણે જવું જ પડે, ભોજનને પણ આપણે જમવું પડે અને ઉતારવું પડે. એટલે ભગવાન બુદ્ધે કીધું કે કોઈ પણ વસ્તુ એમનેમ ક્યાંય બનતી નથી, કારણ વગર કોઈ વસ્તુ બનતી નથી, કંઈ ને કંઈ કારણ હોય છે. કારણ વગર કોઈ પણ વરસાદ આવે છે તો કંઈ કારણ છે, તડકો પડે છે તો કંઈ કારણ છે, ઠંડી પડે છે તો કંઈ કારણ છે, ભૂકંપ આવે છે તો કંઈ કારણ છે, વાવાઝોડું આવે છે તો કંઈ કારણ છે. કારણ વગર કોઈને કોઈ વસ્તુ કોઈ પણ વસ્તુ બનતી નથી. આજે હું તમારી સમક્ષ છું તો કંઈ કારણ છે, આજે બુદ્ધ પૂર્ણિમા છે અને કંઈ કારણ છે એટલે આપણે સામે બેઠા છીએ. તો કારણ વગર કોઈ વસ્તુ બનતી નથી. એટલે ભગવાન બુદ્ધનો જે ઉપદેશ છે ને એ શું છે કે લોક કલ્યાણકારી. ભગવાન બુદ્ધે કીધું કે હું કહું ને એ પણ નહીં કરતા, પણ તમને એમ લાગે કે આ સાચું છે તો સ્વીકાર કરજો. તો ભગવાન બુદ્ધે સંસારના અંદર શ્રેષ્ઠ જીવન જીવવા માટે ભગવાન બુદ્ધે કીધું જન્મ છે ને, મનુષ્યનો જન્મ છે ને એ દુઃખ છે. મનુષ્યનો જન્મ છે ને દુઃખ છે, કારણ કે માણસ જન્મે છે ને તો રોતો રોતો આવે છે અને જન્મ થઈ ગયા પછી એને ઘણી બધી પીડાઓ હોય છે અને મૃત્યુ છે ને એ સુખદ છે. હરેક સમસ્યાનો અંત છે, હરેક સમસ્યાઓ છે ને તમારી નષ્ટ થઈ જાય છે. મૃત્યુ છે ને એ સુખદ છે અને જન્મ છે ને એ દુઃખદ છે. અને જન્મ અને મૃત્યુના વચ્ચેનો જે સમય છે ને એને જીવન કહેવામાં આવે છે. અને આ જીવનને શ્રેષ્ઠ રીતે કેવી રીતે જીવવું ને એનો ઉપદેશ તથાગત ગૌતમ બુદ્ધે આપેલો છે. પ્રાચીન સમયથી જ બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો છે, ત્યારે અત્યારે ક્યાં પહોંચ્યું છે? એવું કહેવાય છે કે ક્યાંક લુપ્ત થતું જાય છે. લુપ્તના અંદર એવું છે કે ભગવાન બુદ્ધનો જે સમય હતો, જે મૌર્ય શાસનના અંદર તમે જોયું કે સમ્રાટ અશોકે બૌદ્ધ અંગીકાર કરેલો હતો, જેને ચંડ રાજા કહેવામાં આવતો હતો. એમને રાજપાટ માટે એમના ભાઈઓનું પણ એમને કતલેઆમ કરેલી હતી અને એક ચંડ રાજા તરીકે એને જોવામાં આવતા હતા. પરંતુ જ્યારે એમને ભિક્ષુ સંઘને એમનો મળ્યા અને એમનું હૃદય પરિવર્તન થયું અને આપણે જોયું છે અહીંયા જુનાગઢના અંદર પણ અશોક શિલાલેખ છે, બરાબર છે. તો એ ભારતના અંદર નહીં પણ જંબુદ્વીપ, ભારત અત્યારે આપણે કહીએ છીએ પણ ત્યારે છે ને જંબુદ્વીપ હતું. મૌર્ય કાળના અંદર, મૌર્ય શાસનના અંદર આ દેશ જંબુદ્વીપ હતું અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, તિબેટ, ભૂટાન અને ભારત આ બધા દેશને જંબુદ્વીપ તરીકે જોવામાં આવતો હતો. શ્રીલંકાનીમાં પણ સમ્રાટ અશોકની જે પૌત્રી દીકરી હતી સંઘમિત્રા, એ ત્યાં ગયા અને શ્રીલંકાના અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. સમ્રાટ અશોકની પુત્રી સંઘમિત્રા અને એમનો જે દીકરો હતો મહેન્દ્ર, તેઓ ત્યાં જઈને એમનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. એટલે સમગ્ર એશિયાના અંદર 84 ભગવાન બુદ્ધના જે ઉપદેશો છે, 84,000 ઉપદેશો છે. એ 84,000 ઉપદેશોને ધ્યાનમાં રાખી અને સમ્રાટ અશોકે 84,000 સ્તૂપ બનાવ્યા હતા આ જંબુદ્વીપના અંદર, બરાબર છે. અને એમને આખા 8 જે દેશ હતા ને એ સંપૂર્ણ બુદ્ધમય હતા. પણ સમ્રાટ અશોકના પૌત્ર બૃહદત્તની હત્યા પુષ્યમિત્ર શુંગે કરી અને શુંગે એની હત્યા કરી અને એમણે રાજદંડ આપ્યો અને રાજદંડથી એવું કીધું કે ભાઈ કોઈ એક બૌદ્ધ ભિક્ષુનું માથું કાપીને લઈ આવે ને તો એને 100 સોના મહોરો આપવાની. અને રાજદંડના મારફતે ભારતના અંદરથી બૌદ્ધ ધર્મને વિલુપ્ત કરવામાં આવ્યો. અને આજે આ પરિસ્થિતિ આ દેશની અંદર છે. આજે બી આપણે જોઈએ છે કે ભારતના અંદરથી વિશ્વ આખું ભારતને બૌદ્ધ રાષ્ટ્ર તરીકે જુએ છે. આજે બી આપણા રાષ્ટ્રધ્વજના અંદર જોઈએ છે કે અશોક ચક્ર છે. તો અશોક ચક્ર છે એ અશોક ચક્ર નથી, એ ખરેખર છે ને એ ધમ્મચક્ર છે. અમે એને ધમ્મચક્ર કહીએ કારણ કે એના અંદર સમ્રાટ અશોકની 24 પ્રતિજ્ઞાઓ છે. શ્રેષ્ઠ જીવન જીવવા માટેની 24 પ્રતિજ્ઞાઓ છે, બુદ્ધની, ધમ્મની અને સંઘની. તો વિશ્વ આખું બૌદ્ધ રાષ્ટ્ર તરીકે આપણે ભારતને જોઈએ છે કે અને વિશ્વગુરુ, વિશ્વના લોકો એક ગુરુ દેશ તરીકે જો કે ભગવાન બુદ્ધનો જન્મ છે ને એ ભારતના અંદર
થયો છે. પરંતુ ભારતના અંદરથી આપણે જોઈએ છે કે ભારતના અંદરથી કાઝાકિસ્તાન છે, પછી ચાઇના છે, જાપાન છે, થાઈલેન્ડ છે, શ્રીલંકા છે, આખા વિશ્વના અંદર બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો. પણ ભારતના અંદર જે ચમત્કાર છે, પછી જે અંધશ્રદ્ધાઓ છે, અને એના અંદર લોકો વિલુપ્ત થતા ગયા અને આ દેશના અંદરથી લુપ્ત થતો ગયો બૌદ્ધ ધર્મ. ભગવાન બુદ્ધે તેમના અનુયાયીઓને શું સંદેશો આપ્યો છે? ભગવાન બુદ્ધે એના જે અનુયાયીઓ હતા એમને કીધું કે સંસારમાં જે દુઃખ છે ને, અમારા અંદર જે બૌદ્ધ ભિક્ષુઓને જે ભગવાન બુદ્ધે બૌદ્ધ ભિક્ષુઓને ઉપદેશ આપ્યો હતો. તો બૌદ્ધ ભિક્ષુ એટલે લોકોના અંદર જઈને લોકોની સેવા કરવાની, લોકોને જ્ઞાન આપવાનું, સાચો માર્ગ બતાવવા માટે એમણે સંઘની સ્થાપના કરી છે. અને તમને હું જાણ ખરીદ કહી દઉં કે ભારતના અંદર સ્ત્રીને કોઈ જ હક નહોતા, સ્ત્રીઓને કોઈ જ હક નહોતા. અને સૌ પ્રથમ ભિક્ષુ સંઘના અંદર ભિક્ષુણી સંઘ બનાવ્યો, ભગવાન બુદ્ધે ભિક્ષુણી સંઘ બનાવ્યો. અને સૌ પ્રથમ એમની જે માતા હતા પ્રજાપતિ ગૌતમી, એને બૌદ્ધ ભિક્ષુણી બનાવ્યા હતા. પછી એમની જે જીવન સંગીની હતા એમને પણ બૌદ્ધ ભિક્ષુણી બનાવ્યા હતા. પછી કિસ્સા ગૌતમી છે, એમને પણ બૌદ્ધ ભિક્ષુ બનાવ્યા હતા. પછી આમ્રપાલી જોઈએ છે, આમ્રપાલી આપણે જોઈએ છે અત્યારે અહીંયા પણ આપણે રાજકોટના અંદર પણ આમ્રપાલી થિયેટર હતું. તો આમ્રપાલી છે ને એ નગરવધુ હતી. તો નગરવધુ જોઈ લે કે નગરવધુને પણ તથાગત ગૌતમ બુદ્ધે એમના સંઘના અંદર ઇન્વોલ્વ કરી અને એમને પણ બૌદ્ધ ભિક્ષુણી બનાવ્યા હતા. તો સૌ પ્રથમ સ્ત્રીઓને પણ સમાન હક ભગવાન બુદ્ધે 2500 વર્ષ પહેલાં આપણે આ આપી અને ભિક્ષુણી સંઘ બનાવ્યો. અને એણે કીધું કે ભાઈ લોકોના અંદર જાઓ, લોકો જે અંધકારના અંદર છે, લોકો જે બલિ ચડાવી રહ્યા હતા, પશુની બલિ ચડાવતા, તો એ ભગવાન બુદ્ધે સૌ પ્રથમ રોક્યું હતું. મહાવીર અને બુદ્ધ, આજે બલિ પ્રથાનો સૌથી વધારે વિરોધ કોઈએ કર્યો હોય તો મહાવીર અને તથાગત ગૌતમ બુદ્ધ, આ બે જ વ્યક્તિઓ હતા જેણે આ જે બલિ પ્રથાનો પુષ્કળ પ્રમાણમાં વિરોધ કર્યો હતો અને એ નાબૂદ કરવા માટે એમણે પ્રયાસ કરતા. અને લોકોને કીધું કે ભાઈ લોકોના અંદર જે પીડાઓ છે એને તમે દૂર કરો અને સાચો માર્ગ છે એમને આપો, જેથી કરીને આ પીડા ઓછી થાય. દર વર્ષે આજે જેવી રીતે બુદ્ધ પૂર્ણિમા છે, દર વર્ષે કઈ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ વર્ષે કઈ રીતે ઉજવણી કરવામાં આવશે? દર વર્ષે અમે લોકો ઘરે પણ બુદ્ધ પૂર્ણિમા ઉજવતા હોય છે અને બુદ્ધ વિહારના અંદર અમે લોકો જતા હોય છે. અમારે શ્વેત વસ્ત્ર પહેરવાના હોય છે, સવારે 12 વાગ્યા પહેલાં અમારે જમી લેવાનું હોય છે. અને બુદ્ધ વિહારના અંદર અમારે ધમદેશના થતી હોય છે, બુદ્ધના જે વિચારો છે એની આપલે થતી હોય છે, બુદ્ધના ઉપદેશો છે એની આપલે થતી હોય છે. અને બહુ સારી રીતે અમે લોકો એક સરસ નગર ચર્ચા પણ નગર શોભાયાત્રા પણ અમે કાઢતા હોઈએ છીએ. આવી રીતે અમે ઉજવતા હોઈએ છીએ. અને હમણાં જોઈએ છે કે છેલ્લા 2 વર્ષથી અમે લોકોએ ઘર ઘર બુદ્ધ પૂર્ણિમા મનાવો અભિયાન ચાલુ કર્યું છે. અને ગુજરાતના અંદર આજે 15 લાખ ઘરોના અંદર બુદ્ધ પૂર્ણિમા ઉજવા છે અને એ રાજકોટના અંદરથી ચાલુ થયું છે. અને લોકોને આજે 15 લાખ ઘરોના અંદર બુદ્ધ પૂર્ણિમા ઉજવા છે અને બધા લોકો પોતાના ઘરના અંદર બુદ્ધ, કારણ કે કોરોના કાળ છે, કોરોના કાળના અંદર આપણે પણ સાવચેતી રાખવાની જરૂર છે. આપણે પણ એક બધા સુરક્ષિત રહેશું તો આ દેશનું પણ સારું થશે. એટલે અમે લોકોએ આ ફેરે નગર જે શોભાયાત્રા કાઢીએ છીએ એ પણ ક્લોઝ રાખ્યું છે અને બધા બુદ્ધ વિહારોના અંદર કોઈ જવાનું નથી. અમે લોકોએ બધાને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે ભાઈ આપણે બુદ્ધ વિહારમાં પણ જવાનું નથી, આપણે આપણા ઘરે જ બધા લોકોએ બુદ્ધ પૂર્ણિમા ઉજવવાની છે. અને બધા પોતપોતાના ઘરે બુદ્ધ પૂર્ણિમા ઉજવશે અને એ ફોટા એ સોશિયલ મીડિયાના મારફતેથી બધાને મોકલવાના, જેથી ખબર પડે કે ભાઈ કેટલા લોકોએ પોતાના ઘરના અંદર બુદ્ધ પૂર્ણિમા ઉજવી છે. પણ ગુજરાતના અંદર અમે આ ફેરે 15 લાખ ઘરોના અંદર બુદ્ધ પૂર્ણિમા ઉજવી રહ્યા છીએ. સેમસંગભાઈ, આજે આપે અબ તક ચાય પે ચર્ચામાં ઉપસ્થિત રહ્યા, અમારી સાથે ઘણી બધી ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે બુદ્ધ પૂર્ણિમા છે જેને ત્રિગુણી પાવન પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને રાજકોટ સહિત ગુજરાતભરમાં જેટલા પણ બૌદ્ધ ધર્મના જે અંગીકાર કરેલ છે તમામ લોકો આજે પોતાના ઘરે જ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરશે. ત્યારે દર્શક મિત્રો, આવા જ એક અવનવા વિષય સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.